નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે દાખલા નંબર 12 વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાળખાતના દાખલા જોઈશું. વેપારી વટાવ, રોકડ વટાવ આની અગાઉ જોઈ ગયા આપણે. વેપારી વટાવ જો વ્યવહારમાં કીધું હોય તો વેપારી વટાવ ગણવો જ પડે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. અને રોકડ વટાવ રોકડ વ્યવહારમાં જ તેની નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવની નોંધ કરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવું. આપણે દાખલા જોઈએ. આપણે 2014 જૂન તારીખ છે, પહેલી તારીખ. વ્યવહાર વાંચું છું. 50,000 રોકડા, 10,000 નો માલ સ્ટોક, 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, ધંધાનો માલિક જ્યારે રોકડ લાવે, મિલકત લાવે કે માલ લાવે એ હંમેશા મૂડી તરીકે ગણવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ મૂડી તરીકે ગણાશે અને બધી જ વસ્તુ ઉધાર થશે. એટલે રોકડ ખાતે ઉધાર, બીજું છે રોકડ ખાતે ઉધાર કેટલા છે? 50,000 રૂપિયા. બીજું છે માલ સ્ટોક લાવે છે 10,000 નો. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 રૂપિયા. ત્રીજી વસ્તુ લાવે છે દેવાદારો 15,000 ના. દેવાદારો ખાતે ઉધાર 15,000. તે મૂડી ખાતે રકમ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 50,000, 60,000, 70,000 ને 70 ને 75,000 રૂપિયા મૂડી ખાતે આવશે. બાબત જે રોકડ, માલ સ્ટોક, દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. બીજી તારીખ, શ્રીમતી શારદાબેન પાસેથી 20,000 ની લોન 10% વ્યાજે લીધી. વિદ્યાર્થી મિત્રો, શારદાબેન લોન આપનાર છે. તે લોન આપશે એ આપણને રોકડમાં આપશે. અને ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે પહેલું તો રોકડ ખાતે ઉધાર. બીજું, કોણ આપશે લોન? શ્રીમતી શારદાબેન. શારદાબેન લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે જમા. એટલે અહીંયા આવશે રોકડ ખાતે ઉધાર. બીજી તારીખ, રોકડ ખાતે ઉધાર. તે શ્રીમતી શારદાબેન, શું લખ્યું? શારદા. શ્રીમતી શારદાની 10% ની લોન ખાતે જમા. પૈસા આવશે 20,000 રૂપિયા. બાબત જેમાં આવશે શારદાબેન પાસેથી લોન લીધી તેના. ત્રીજી આમનો, રામેશ્વર સ્ટોર્સ પાસેથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે. આપણે જોયું કે વેપારી વટાવ હંમેશા આપેલો હોય તો બાદ થાય, પણ વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. તો ખરીદ્યો છે, માલ ખરીદ્યો છે, તે પહેલા તો ખરીદ ખાતે ઉધાર. બરાબર. કેટલી રકમ આવશે તો આપણે અહીંયા જોઈએ. કેટલાનો માલ ખરીદ્યો છે? માલ ખરીદ્યો છે 8,000 નો. વેપારી વટાવ આપેલો છે 10%. એટલે વિદ્યાર્થી મિત્રો -10%.
તમે તમારા કેલ્ક્યુલેટરમાં 8000 માઇનસ 10% કરશો એટલે સીધા જ આવશે 7200. આ 7200 જે આવે એ શું કહેવાય? ખરીદે છે, તો આ ખરીદી કહેવાય. એટલે ખરીદ ખાતે રકમ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 7200. ખરીદ ખાતે ઉધાર 7200. તે કોના ખાતે આવશે? વ્યક્તિનું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. રોકડની કોઈ ચર્ચા કરી નથી, અને જ્યારે વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યારે એક નામ વ્યક્તિના ખાતે આવે. તે રામેશ્વર સ્ટોર ખાતે જમા. રકમ આવશે 7200. બાબત જે રામેશ્વર સ્ટોર પાસેથી માલ ખરીદ્યો તેના. 5મી તારીખ ગાયત્રી સ્ટોર્સને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ખરીદ્યો તો આ 10% વેપારી વટાવે વેચ્યો છે. તો વેચ્યો છે, માલ વેચ્યો છે, તો એક અસર આવશે વેચાણ ખાતે જમા. બરાબર? પણ વેચાણ ખાતે જમા કેટલી અસર આવશે આપણે જોઈએ. 5 તારીખ 5000 નો માલ વેચ્યો. હવે તમારે કેલ્ક્યુલેટરમાં માઇનસ 10% કરશો એટલે સીધી રકમ આવશે 4500 રૂપિયા, અને આ આપણી થશે વેચાણ. કારણ કે દાખલામાં વેચ્યો છે કીધું છે એટલે ગાયત્રી સ્ટોર લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર, એટલે ગાયત્રી સ્ટોર ખાતે ઉધાર. ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલી રકમ આવશે? 4500. અહીંયા પણ આવશે 4500. બાબત જે ગાયત્રી સ્ટોર્સને માલ વેચ્યો તેના. વિદ્યાર્થી મિત્રો, 7મી તારીખ રાધા કિશન સ્ટોર્સમાંથી 15000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક રોકડે આપ્યો. વિદ્યાર્થી મિત્રો, અડધી રકમનો ચેક રોકડે આપ્યો એટલે આ વ્યવહાર અંતઃ ઉધાર અને અંતઃ રોકડે છે. બરાબર? કારણ કે આપણને અહીંયા કીધું છે અડધી રકમનો ચેક આપ્યો. પહેલા તો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર આવે, પણ કેટલી રકમ આવે આપણે જોઈએ. 7 તારીખ 15000 નો માલ 15000 નો માલ વેપારી વટાવ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? વેપારી વટાવ આપેલો છે 10%, એટલે માઇનસ 10%. માઇનસ 10% કરીશું તો આવશે 13500. વેપારી વટાવની ક્યાંય આપણે ઉલ્લેખ કરતા નથી, ફક્ત આપણે વેપારી વટાવ બાદ કરવાનો હોય છે. આગળ વાંચીએ. 10% રોકડે વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. વિદ્યાર્થી મિત્રો, વેપારી વટાવ બાદ થયા પછી હવે આમાં એવું કીધું છે દાખલામાં અડધો વ્યવહાર રોકડ થયો, કારણ કે બેંકનો ચેક આપ્યો છે. બેંકનો ચેક આપે એટલે રોકડ કહેવાય. અને આ કહેવાય ઉધાર વ્યવહાર. બરાબર? એક બાજુ ઉધાર વ્યવહાર, એક બાજુ રોકડ વ્યવહાર થયો છે. તો અડધી રકમનો ચેક આપ્યો છે એટલે 6750 રૂપિયા આવશે.
6750 આ બાજુ આવશે। હવે હંમેશા રોકડ વ્યવહાર પર જ રોકડ વટાવ બાદ થાય, એટલે અહીંયા કીધું છે દાખલામાં 10% રોકડ વટાવ કાપવો। 10% રોકડ વટાવ કાપીએ એટલે અહીંયા માઈનસ રોકડ વટાવ, આના 10% થશે વિદ્યાર્થી મિત્રો 675 રૂપિયા, માઇનસ 6750 માંથી 675 જાય તો 6075, બરાબર। આટલી રકમનો શું આપ્યો છે? ચેક આપ્યો છે, બરાબર। ફરીથી દાખલામાં આપણને એવું કીધું છે કે 15000 ની ખરીદી કરી, 15000 ની ખરીદી કરી, એમાંથી વેપારી વટાવ કેટલાનો મળ્યો છે? 10%। વેપારી વટાવ આપણે બાદ કર્યા 13500, એમાંથી એવું કીધું છે અડધા નાણાં આપણે રોકડેથી એટલે ચેકથી ચૂક્યા છે, એટલે રોકડ વ્યવહાર થયો, એટલે અડધા નાણાં થાય 6750, એમાંથી બીજા અડધા નાણાં થાય 6750, એ ઉધાર વ્યવહાર કહેવાય, આ રોકડ વ્યવહાર કહેવાય। રોકડ વ્યવહાર પર જ હંમેશા રોકડ વટાવ બાદ થાય। આપણે 10% રોકડ વટાવ બાદ કર્યું એટલે આવે છે 675 રૂપિયા, એમાંથી બાદ કરીએ એટલે આપણને ચેકની કિંમત આપણને મળી ગઈ છે 6075 રૂપિયા। હવે વિદ્યાર્થી મિત્રો અસર કેવી રીતે અપાશે? 7 તારીખ માલ ખરીદ્યો છે, માલ ખરીદ્યો આવે એટલે ખરીદ ખાતે ઉધાર, તે બેંકમાંથી પૈસા જાય છે, કેટલા જાય છે? 6075, તે બેંક ખાતે જમા, એક નામ આપેલું છે વ્યક્તિનું, કોનું નામ છે? વ્યક્તિનું નામ છે રાધાકિશન, તે રાધાકિશન ખાતે બેંકમાંથી જાય છે 6075, રાધાકિશનનો ઉધાર વ્યવહાર છે, રાધાકિશન તો અહીંયા લખાશે 6750, રોકડ વટાવ કેટલો આપ્યો આપણે મિત્રો? રોકડ વટાવ આપ્યો છે 675, તે વટાવ ખાતે 675, ખરીદ ખાતે કેટલા થશે? 13500, બાબત જે થશે રાધાકિશન પાસેથી રોકડ વટાવ અને વેપારી વટાવે માલ ખરીદ્યો તેના। 10 તારીખ વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો। વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓર્ડર મળે કે આપીએ, ફરીથી જ્યારે ઓર્ડર મળે કે આપીએ એમાં કોઈ આર્થિક વ્યવહાર થતો નથી। આર્થિક વ્યવહાર થાય નહીં તો એની નોંધ થાય નહીં, તેમ છતાં આપણે લખવું પડે। કઈ તારીખ છે? 10 તારીખ। બિન આર્થિક વ્યવહાર, નોંધ થશે નહીં। 12 તારીખ વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા। વિદ્યાર્થી મિત્રો વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો, એટલે 10 તારીખે આપણને માલ મોકલવાનો ઓર્ડર મળ્યો હતો। ઓર્ડર મળ્યો એટલે આપણું વેચાણ કહેવાય, એટલે આપણે એ રીતનો માલ કોને મોકલ્યો છે? વિભૂતિને મોકલ્યો છે, એટલે એક ખાતું આવશે વેચાણ ખાતે જમા, બરાબર। પણ કેટલા એ આપણે ગણતરી કરીએ છીએ। 12 તારીખ
કેટલાનો માલ છે? 5000 નો માઇનસ 10% કરીએ, વેપારી વટાવ છે 10% કરીએ તો આવશે 4500 રૂપિયા. બરાબર. એટલે અહીંયા એવી અસર થશે 12 તારીખ વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલા આવશે? 4500 રૂપિયા. અહીંયા આવશે 4500 રૂપિયા. એ જ વ્યવહારમાં આગળ આપણે જોઈએ તો લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, લારી ભાડાના રોકડા ચૂકવ્યા છે. રોકડ ધંધામાંથી જાય તે જમા. લારી ભાડું ધંધાનો ખર્ચ કહેવાય એટલે એના ખાતે ઉધાર આવે. 12 તારીખ લખવાની. લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે 50 રૂપિયા. અહીંયા આવશે 50 રૂપિયા. આગળનો વ્યવહાર વિભૂતિ નાદાર જાહેર થતા 300 ની ગાલખાત પડી. બાકીની રકમનો ચેક મળ્યો. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના વ્યવહાર 12 તારીખના વ્યવહારમાં જોઈએ તો વિભૂતિ જોડે આપણે લેવાના હતા કેટલા? 4500 રૂપિયા. એમાંથી આ 15 તારીખના વ્યવહારમાં શું કીધું છે? વિભૂતિ નાદાર જાહેર થયા, એમાંથી 300 ગાલખાત પડી. વિદ્યાર્થી મિત્રો, ગાલખાત કોને કહેવાય? ગાલખાત અને નાદાર કોને કહેવાય? પહેલા તો આપણે નાદાર કોને કહેવાય એ સમજી લઈએ. ચેપ્ટર નંબર 1 માં આપણે નાદાર કોને કહેવાય એ આપણે સમજી લીધું છે. ફરીથી રિપીટ કરું. જ્યારે વ્યક્તિની મિલકતો કરતાં દેવું વધી જાય, કાં તો મિલકતો ઓછી હોય પણ લોકોને પૈસા આપવાના વધારે હોય, ત્યારે એ પોતે નાદાર થયો છે એમ કહેવાય. અને નાદારીના હિસાબે એ જે લોકોને પૈસા ના આપી શકે ત્યારે ગાલખાત ઊભી થાય છે. એટલે ગાલખાત હંમેશા નુકસાન કહેવાય. એટલે નુકસાન હંમેશા ઉધાર આવે. બરાબર. એને 4500 રૂપિયા આપવાના હતા, તેમાંથી 300 રૂપિયા ગાલખાત પડી. પછી એને શું કીધું છે આગળ? બાકીનો રકમનો ચેક આપ્યો. એટલે ચેક કેટલાનો આપ્યો હશે વિદ્યાર્થી મિત્રો? 300 ગાલખાત પડી એટલે 300 રૂપિયામાંથી માઇનસ કરીએ એટલે 4200 રૂપિયા રહે. એટલે ચેક આપ્યો હશે 4200 રૂપિયાનો. એટલે બેંકમાંથી એટલા પૈસા જશે. બરાબર. એટલે આની અસર એવી થશે. ગાલખાત ખાતે ઉધાર એટલા રૂપિયાનો ચેક મળ્યો છે એટલે બેંકમાં એટલા રૂપિયા આવશે. એટલે બેંક ખાતે ઉધાર, ગાલખાત ખાતે ઉધાર તે કોણ આપે છે? વિભૂતિ આપે છે. તો વિભૂતિ ખાતે જમા. 15 તારીખ બેંક ખાતે ઉધાર, ગાલખાત ખાતે ઉધાર તે વિભૂતિ ખાતે. વિદ્યાર્થી મિત્રો, ગાલખાત કેટલાની પડી? 300 રૂપિયા. વિભૂતિ જોડે લેવાના હતા આપણે કેટલા? 4500 રૂપિયા. 4500 માંથી 300 રૂપિયા બાદ કરીએ તો રહે 4200 રૂપિયા. એટલે 4200 રૂપિયાનો એને ચેક આપ્યો હશે તે વિભૂતિ ખાતે 4500 રૂપિયા. બાબત જે આવશે વિભૂતિ પાસેથી ચેક મળ્યો
તેના. 16 તારીખ અનુપમના 1050 બાકી લેણા પેટે 1000 ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. વિદ્યાર્થી મિત્રો, અનુપમને 1050 આપવાના હતા, પરંતુ તેણે આપ્યા કેટલા? 1000 ચેક આપ્યો, 50 રૂપિયા આપ્યા નથી. 50 રૂપિયા જે નથી આપ્યા તેને શું કહેવાય? કસર કહેવાય. એક ઉદાહરણ સમજાવું તમને. ઉદાહરણ તરીકે સમજાવું. એક પેનનો વેપારી છે. એ પેનનો વેપારી જથ્થાબંધ વેપારીના ત્યાં પોતાનો માલ ખરીદવા ગયો અને પોતે ખરીદેલો માલ એણે 10,050 ખરીદ્યો, પરંતુ એણે જથ્થાબંધ વેપારીને ફક્ત 10,000નો ચેક આપ્યો અને 50 રૂપિયા આપતો નથી. તો જે 50 રૂપિયા આપતો નથી તો તેને એ કસર કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે? અનુપમના 1050 બાકી લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે ચેક ધંધામાં આવે છે, બરાબર? ચેક આપણા ધંધામાં આવે છે. આ ધંધામાં અહીંયા છે અનુપમના 1050 બાકી લેણા પેટે છે, એટલે આપણે એને પૈસા આપવાના છે. એટલે આપણે એને ચેક આપીએ છીએ 1000નો, એટલે 1000 આપણા ધંધામાંથી બેંકમાંથી જાય છે. જાય તે જમા. લાભ કોણ લે છે? અનુપમ. એટલે અનુપમ ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે કસર ખાતે પૈસા આવશે. તારીખ છે 16 તારીખ અનુપમ ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે કસર ખાતે. વિદ્યાર્થી મિત્રો, કસર છે 50 રૂપિયા, બેંકમાંથી આપણા જાય છે 1000 રૂપિયા, 50 રૂપિયા, બેંકમાંથી જાય છે 1000 રૂપિયા અને અનુપમ ખાતે આવશે 1050. બાબતજી આવશે અનુપમના બાકી લેણા પેટે ચેક ચૂકતે કર્યો તેને. 20 તારીખ ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાત ના 1500 રૂપિયા રોકડા પરત કર્યા. ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાત ના 1500 રૂપિયા રોકડા પરત કર્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં આ વ્યવહાર એવી રીતે સમજીએ કે ધારો કે ઈમાનદારને પહેલા રૂપિયા આપવાના હશે, પરંતુ કોઈક કારણસર તે આપી શક્યો નથી. કોઈક કારણસર તે આપી શક્યો ન હોવાથી તે ગાલખાત પડી. જે ગાલખાત પડી એ ગાલખાત ખાતે આપણે ઉધાર કરીએ છીએ, કારણ કે ધંધાનો ખર્ચ છે, બરાબર? એ સમયે ગાલખાત ખાતે ઉધાર થયા હશે, પરંતુ હવે શું કહે છે? ઈમાનદાર પાસે માંડી વાળેલ ગાલખાતના 1500 રોકડા પરત મળ્યા છે. ગાલખાત પરત મળી છે. વિદ્યાર્થી મિત્રો, ગાલખાત પડી હોય અને પાછી આવે તેને ગાલખાત કહેવાય. ગાલખાત ઉધાર થાય અને ગાલખાત પરત જમા થાય. તો આમાં ગાલખાત પરત ખાતે જમા થશે. ધંધામાં શું આવે છે? રોકડ આવે છે. તો રોકડ આવે તે ઉધાર. આ રીતે થશે. 20 તારીખ રોકડ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે કેટલા છે? 1500 રૂપિયા. ઉધાર 1500, જમા 1500. બાબત જે ગાલખાત પરત મળી તેના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોટલ આવશે
1,31,800, 1,31,800, 1,31,800. ઓકે.